રાહુલ ગાંધીએ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાર્ટીને ગુજરાતમાં મજબૂત કરવાનું મહાઅભિયાન ચલાવ્યું છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીના સંગઠન 5ને મજબૂત કરવા કોંગ્રેસ પાર્ટી તેના કાર્યકરો સાથે પરામર્શ અને સંવાદ શરૂ કર્યું છે। અંતર્ગત આજરોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ તરફથી નર્મદા જિલ્લા માટે નિયુક્ત કરવામાં આવેલા પ્રભારી ગોવાના ગિરીશભાઈ સહિત રાજપીપળા કોંગ્રેસના આગેવાનો અને પાર્ટીને અન્ય હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા। પ્રભારી ગિરીશભાઈએ જણાવ્યું કે સેન્ટ્રલ લીડરશિપ દ્વારા દેશભરમાં સંગઠન મજબૂત કરવા માટે 2025ના વર્ષને જાહેર કરવામાં આવ્યું છે। કોંગ્રેસ પાર્ટીનું સંગઠન એઆઈસીસીથી લઈને બ્લોક, તાલુકા, શહેર અને જિલ્લા કક્ષાએ મજબૂત બનાવવા માટે યોગ્ય કાર્યકર્તાઓની પસંદગી કાર્યકરો સાથે ચર્ચા વિમર્શ કરીને સમગ્ર અહેવાલ પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ સુધી પહોંચાડવામાં આવશે, જ્યારે એઆઈસીસી જિલ્લા પ્રમુખની પસંદગી કરશે। આ સાથે સમગ્ર દેશમાં સંગઠનમાં બદલાવમાં કરવામાં આવશે, જેમાં ગુજરાતને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે। તેના જવાબમાં ગુજરાતમાં કોંગ્રેસ 2017ની ચૂંટણીઓ ખૂબ જ ઓછી સીટથી હારી હતી। ગુજરાત ગાંધીજી અને સરદાર પટેલની કર્મભૂમિ છે, ત્યારે સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ ગુજરાતમાંથી આઝાદી વેળાએ આપવામાં આવ્યો હતો। ત્યારે રોલ મોડલ તરીકે ગુજરાતને રાહુલ ગાંધીએ પસંદ કર્યો છે। સૌપ્રથમ ગુજરાતમાં જિલ્લા પ્રમુખો સહિત સંગઠનનું નવું બનાવવામાં માળખું આવશે તેવું તેમણે જણાવ્યું હતું। देश में ये संगठन का बदलाव हम करने चाहते हैं, वो पहले हमारा सोच है कि हम डिस्ट्रिक्ट प्रेसिडेंट और डिस्ट्रिक्ट कमेटी को पहले हाथ में लें। तो स्टार्ट करने में कहीं तो ये प्रयोग करना पड़ेगा जिसको हम पायलट प्रोजेक्ट बोलते हैं। तो ये पायलट प्रोजेक्ट के लिए हमने गुजरात का स्टेट चुना है और गुजरात में सब डिस्ट्रिक्ट कमिटीज जो है उनको सबको रीऑर्गेनाइज कर रही है। काफ़ी डिस्ट्रिक्ट प्रेसिडेंट बहुत अच्छा काम भी कर रहे थे, लंबे समय से भी काम कर रहे थे, थोड़ी अभी अभी नए नियुक्त हुई है, लेकिन ये प्रोसेस में हर डिस्ट्रिक्ट जा रहा है। उसमें हो सकता है जो डिस्ट्रिक्ट प्रेसिडेंट है वो भी पुनर्नियुक्त हो सकता है या कोई नया नियुक्त हो सकता है, लेकिन ये सब करते वक्त हमारा जो कार्यकर्ता है उनसे हम पूछताछ करेंगे, उनसे हम चर्चा करेंगे। इसका मकसद ये है कि हम कार्यकर्ता का सुनेंगे, कार्यकर्ता जो हमारे है उसके साथ चर्चा करेंगे, उनके साथ हम मिलेंगे और उसका क्या कहना है वो सुनेंगे और उसका जो सजेशन जो भी आता है वो हम संगठन बदलाव में उसको लागू कैसे कर सकते हैं उसके ऊपर चर्चा करेंगे, अनाउंसमेंट करेंगे। कौन डिस्ट्रिक्ट प्रेसिडेंट होगा ये हमें पावर नहीं है चूज करने का, ये पूरा पावर है एआईसीसी और पीसीसी का। हमारा काम इतना ही है कि हम शॉर्टलिस्ट करेंगे कैंडिडेट को और इसमें हम सब कुछ सबकी राय लेके जो भी मजबूत होंगे वो 5 नाम 6 नाम जो भी है वो हम आगे भेजेंगे